સાહેબ, મવા રોડ પર ગટરનો વારંવાર પ્રશ્ન આવે છે, એનું કોઈ સોલ્યુશન નથી થતું. આપના તરફથી શું છે? મુવા રોડ ઉપર આપણે ત્યાં રેસ્ટોરન્ટ આવેલા છે, જેથી એના ખોરાકના જે કચરો ને એવું બધું જ થાય છે, જેને હિસાબે ગટર વારંવાર ચોકઅપ થાય છે. આ અંગે આપણે રેસ્ટોરન્ટવાળા અવારનવાર નોટિસ આપી, છતાં પણ એ લોકોની કોઈ કાર્યવાહી બંધ કરતા નથી, જેને લીધે આજરોજ નગરપાલિકા દ્વારા એના ગટર કનેક્શનોને આપણે બંધ કરવા માટેની કાર્યવાહી અત્યારે ચાલુ છે. સાહેબ, એ બંધ થાય પછી શું કાર્યવાહી નહીં કરે અને એને પ્રશ્ન આવશે તો? ના, એને વ્યવસ્થા થાય પછી જ આપણે એનો ડટ્ટો ખોલવામાં આવશે, ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ત્યાં મેડિકલ અને દવાખાનાઓ છે, આરોગ્યની પણ ખતરો છે, તો આપના તરફથી એવી અમારે અપીલ છે કે એનું કાયમી સોલ્યુશન કાયમી વ્યવસ્થામાં અત્યારે આપણે જે 56 કરોડનો વર્કઆઉટ આપ્યો સીએમ સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે, એમાં આપણે બધું અંદાજમાં કાયમી સોલ્યુશન માટેની આ પ્રક્રિયા કરેલ છે અને એ હમણાં ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. જી ભૂપતભાઈ, અત્યારે જે સાવરકુંડલામાં જે ડોક્ટર હાઉસ આખું આવેલું છે, ત્યાં જે ગટરનો પ્રશ્ન છે, એનું કારણ શું છે અને એનું પરમનન્ટ સોલ્યુશન છે? એનું કારણ સાહેબ એ છે કે બધા હોટલવાળા 4-5 જણા કાયમ એનો હેઠવાળ જાળીમાંથી અંદર આવવા દે. પાઉં છે, લોટ છે, હેઠવાળનું શાક છે, હમણાં પૂરું થાય ચાલુ એટલે અમે અહીંયા ડાટો મારવા જઈએ અને કાયમનો પ્રશ્ન હલ થઈ જાય હોટલવાળા. ઓકે, કાયમ પ્રશ્ન સોલ્વ કરવા માટે નગરપાલિકા શું પગલાં લેશે? એના ખાળકુવા સાહેબ કરાવી દેવાના છે પાછળ, એટલે કાયમનો પ્રશ્ન સોલ્વ થઈ જાય ને અહીંયા ડાટા મારી દેવાના મોઢા. ઓકે, થેન્ક યુ. જી, સાવરકુંડલા મહુવા રોડમાં જે હોસ્પિટલ અને મેડિકલ એરિયા આવેલો છે, ત્યાં અવારનવાર ગટર ઉભરાતી હતી. આ પ્રશ્નની કાલે અમને જાણ થઈ એટલે નગરપાલિકા તંત્રને રજૂઆત કરી અને નગરપાલિકા તંત્ર અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો અત્યારે સ્થળ ઉપર છે અને આ ગટરનો પ્રશ્ન ઉભરાતી ગટર બંધ થાય એની માટે તે મહેનત કરી રહી છે. પણ કાયમી પ્રશ્ન આ સોલ્વ કરવા માટે જે આગળના ભાગમાં જે રેસ્ટોરન્ટો આવેલી છે એ વેસ્ટ જે કાંઈ બધું કચરોની વૈધો હોય છે ગટરમાં નાખે છે. અત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આ લોકોને નોટિસ અગાઉ દઈ દેવામાં આવી હતી, છતાં એ લોકોએ આ કચરો નાખવાનું બંધ કરેલ નથી. એટલે હાલ અત્યારે એ લોકોની ગટર બંધ કરવામાં આવશે અત્યારે, અને આ કાર્યવાહી કાયમી ગટર ઉભરાય નહીં એની માટે મહેનત કરી અને રેસ્ટોરન્ટને લાઈનો બંધ કરી અને આ પ્રશ્નનો સોલ્વ કરવામાં આવી રહ્યું છે.